હલો મિત્રો, આજે આપણા 11 વિજ્ઞાન પ્રકરણ નંબર 11 વનસ્પતિમાં વહન, એની અંદર ખૂબ મહત્ત્વનો પ્રશ્ન શીખીશું અને છે પ્રસરણ. પ્રસરણની વ્યાખ્યા, તેના ગુણધર્મો વગેરે. તો આપણે જોઈએ કે વનસ્પતિઓમાં જે વહન થાય છે એ પ્રસરણ દ્વારા, સાનુકૂલિત પ્રસરણ દ્વારા, મંદ વહન દ્વારા, નિષ્ક્રિય વહન દ્વારા, સક્રિય વહન દ્વારા થાય છે. તો પ્રસરણ એટલે શું? તો કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણ ધરાવતા વિસ્તાર તરફથી પોતાના ઓછા સંકેન્દ્રણ ધરાવતા વિસ્તાર તરફ ગતિ કરે છે, અને આ ગતિ કોઈ આયોજનપૂર્વક હોતી નથી. આ ઘટના એને પ્રસરણ કહેવાય. જોઈએ આપણે, કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણ ધરાવતા વિસ્તાર તરફથી, એટલે કે એ દ્રવ્યની સાંદ્રતા જ્યાં વધારે હોય ત્યાંથી પોતાના ઓછા સંકેન્દ્રણ ધરાવતા વિસ્તાર તરફ, એટલે એ દ્રવ્યની સાંદ્રતા જ્યાં ઓછી હોય તે તરફ ગતિ કરે છે. આ ઘટનાને પ્રસરણ કહે છે. અને આ ગતિ કોઈ આયોજનયુક્ત હોતી નથી. ઉદાહરણ જોઈ લઈએ આપણે. દાખલા તરીકે આપણે ઓરડાની અંદર એક ખૂણાની અંદર અગરબત્તી સળગાવીને મૂકી દઈએ, તો થોડાક સમય બાદ એની જે સુગંધ છે સમગ્ર ઓરડામાં ફેલાઈ જાય છે. આ ઘટનાને આપણે કહીશું પ્રસરણ, કે પ્રસરણ દ્વારા આ સુગંધ જે છે એ સમગ્ર ઓરડામાં ફેલાય છે. આ પ્રસરણ હવામાં થાય છે, આપણે વાયુનું પ્રસરણ કહીશું. અને એના માટે કોઈ વાહક અણુની જરૂર પડતી નથી, જૈવિક શક્તિની જરૂર પડતી નથી. ભૌતિક રીતે આ ક્રિયા થાય છે, પણ એની કોઈ દિશા પણ નક્કી હોતી નથી. પણ અગરબત્તી પાસે એની સાંદ્રતા વધારે છે, ઓરડામાં એની સાંદ્રતા ઓછી છે, તો આ સુગંધ ઓરડામાં પ્રસરણ પામે છે. વાયુનું પ્રસરણ થઈ ગયું. એ જ રીતે આપણે બીજું લઈએ. કાચના બીકરમાં પાણી ભરી દઈએ અને એમાં એક ટીપું શાહીનું નાખી દઈએ, બોલપેનની શાહી. એક ટીપું ધીમે રહીને એ બીકરમાં સપાટી પર નાખી દઈએ. થોડા સમય બાદ જ્યારે આપણે અવલોકન કરીએ તો આ જે શાહીનું ટીપું છે ત્યાં એની સાંદ્રતા વધારે છે, પાણીમાં એની સાંદ્રતા ઓછી છે. તો ધીમે 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 એ શાહી સમગ્ર બીકરના પાણીમાં ફેલાઈ જશે. આ પણ પ્રસરણની ઘટના છે, પણ આ ઘટના પ્રવાહીમાં બને છે, એટલે આપણે પ્રવાહીમાં પ્રસરણ કહીશું. તો આ રીતે પ્રસરણ વાયુમાં પણ હોઈ શકે, પ્રસરણ પ્રવાહીનું પણ હોઈ શકે. તો પ્રશ્ન એ થાય કે ઘન પદાર્થમાં પ્રસરણ થાય કે નહીં. તેનું પણ એક ઉત્તમ ઉદાહરણ જોઈ લઈએ આપણે. રસોડામાં રસોઈ કરતી વખતે શાકમાં ચમચો હલાવીને ચમચો એમાં જ ભૂલી ગયા તપેલીમાં. થોડાક સમય બાદ પાછા હલાવવા માટે જેવો આપણે ચમચાને પકડીએ, ગરમ લાગે છે. તો ચમચાનો ઉપરનો ભાગ એ તો ઉષ્માના સંપર્કમાં નથી, નીચેનો ભાગ એના સંપર્કમાં છે. તો આ ઉષ્માનું પ્રસરણ આવા ઘન પદાર્થમાં થાય છે, અને ઘન પદાર્થનું પ્રસરણ કહીશું આપણે. તો આ બધા જ પ્રસરણ માટે એક ભૌતિક ક્રિયા છે. કોઈ વાહક અણુ કે વાહક પ્રોટીનની એમાં જરૂર પડતી નથી. જૈવિક શક્તિનો પણ એમાં વપરાશ થતો નથી.
પણ એની દિશા કોઈ ચોક્કસ હોતી નથી. તો આ ઘટના, આને આપણે પ્રસરણ કહીશું. તો આવું પ્રસરણ હવામાં પણ થઈ શકે, વાયુનું પણ થઈ શકે, વાયુમાં પણ થઈ શકે, પ્રવાહીમાં પણ થઈ શકે, ઘન પદાર્થમાં પણ થઈ શકે. કોષની અંદર કોષ રસમાં પણ આ પ્રસરણ થઈ શકે. કોષમાંથી બહારની દિશામાં કે કોષની અંદર પ્રસરણ થઈ શકે. પણ આ પ્રસરણ માટે સાંદ્રતાનો ઢોળાંશ હોવો જરૂરી છે. તો હવે આપણે એના ગુણધર્મો જોઈ લઈએ, પ્રસરણના ગુણધર્મો. તો પ્રસરણ દ્વારા વહન નિષ્ક્રિય રીતે થાય છે, એટલે કે જૈવિક શક્તિનો ઉપયોગ થતો નથી. કોષના એક ભાગમાંથી બીજા ભાગ સુધી, એટલે કોષની અંદર જ દ્રવ્યનું પ્રસરણ થઈ શકે છે, અથવા એક કોષમાંથી બીજા કોષ સુધી કે અન્ય કોષ સુધી પણ પ્રસરણ દ્વારા દ્રવ્યનું વહન થઈ શકે છે. આ વહન ટૂંકા અંતરનું અને નિષ્ક્રિય રીતે થતું વહન છે. અને આપણે જે કોષમાંથી બાહ્ય પર્યાવરણ વચ્ચે પણ પ્રસરણ થઈ શકે, તો પર્ણોના આંતરકોષીય સ્થાનથી બાહ્ય પર્યાવરણ સુધી કોઈ પણ દિશામાં થઈ શકે છે. અને આ પ્રસરણમાં આપણે જોઈ ગયા તેમ ઉર્જાનો ઉપયોગ થતો નથી, એટલે ઉર્જા વપરાતી નથી. પણ અણુ અનિયમિત રીતે વહન પામે, એની ગતિ ચોક્કસ, દિશા કોઈ ચોક્કસ હોતી નથી. પણ પ્રસરણ કઈ દિશામાં થાય છે એ તો ચોક્કસ છે. વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ કોઈ પણ દ્રવ્યનું વહન થાય છે. અને આપણે જોઈ ગયા તેમ આ પ્રસરણ એક ધીમી ક્રિયા છે કે જે જીવિત તંત્ર પર આધારિત નથી. જીવિત તંત્રમાં પણ પ્રસરણ થઈ શકે, પણ જીવિત તંત્ર એના માટે હોવું જ જોઈએ, જરૂરી નથી. પ્રસરણ પ્રવાહીમાં પણ થઈ શકે, પ્રસરણ વાયુમાં પણ થઈ શકે, બરાબર છે. અને આ પ્રસરણ આપણે સ્પષ્ટ રીતે વર્ણવી શકીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે અગરબત્તી સળગાવીએ, એની સુગંધ સમગ્ર ઓરડામાં પ્રસરણ પામી જાય છે, એનો આપણે અનુભવ કરી શકીએ સ્પષ્ટ રીતે. કાચના બીકરમાં શાહી ઇંકનું ટીપું નાખતા એ સમગ્ર પાણીમાં ફેલાય છે, એનું પણ આપણે સરળતાથી અવલોકન કરી શકીએ. પણ ઘન પદાર્થમાં અણુઓનું પ્રસરણ થોડાક અંશે સંભવિત છે, પણ આપણે જોઈ ગયા તેમ ઉષ્માનું પ્રસરણ એમાં આપણે અનુભવી શકીએ છીએ. હવે વનસ્પતિઓ માટે પ્રસરણ અતિ મહત્વપૂર્ણ છે, કારણ કે વનસ્પતિઓ એમાં વાયુઓની જે આપલે થાય છે, શ્વસન વાયુઓની આપલે એ પ્રસરણ દ્વારા જ થાય છે. તો પ્રસરણ દર એનો આધાર શાના પર છે? એક તો સંકેન્દ્રણ ઢાળ, સંકેન્દ્રણ ઢોળાંશ. તો આપણે જોઈ ગયા કે સંકેન્દ્રણ ઢોળાંશ એના માટે હોવો જરૂરી છે, અને પોતાના વધુ સંકેન્દ્રણ ધરાવતા વિસ્તાર તરફથી પોતાના ઓછા સંકેન્દ્રણ ધરાવતા વિસ્તાર તરફ કોઈ પણ દ્રવ્યના અણુઓ ગતિ કરે. તો જેમ જેમ વધુ સાંદ્રતા ધરાવતા મધ્યમ તરફથી ઓછી સાંદ્રતા ધરાવતા મધ્યમ તરફ અણુઓ પ્રસરણ પામે, તો ધીમે ધીમે સાંદ્રતાનો તફાવત ઘટતો જાય. તો જેમ સાંદ્રતાનો તફાવત વધારે હોય તેમ પ્રસરણનો દર ઝડપી બને, અને જેમ સાંદ્રતાનો તફાવત ઘટતો જાય તેમ પ્રસરણ દર પણ ઘટતો જાય છે. બીજું એનો આધાર, એના દરનો આધાર પટલની પ્રવેશશીલતા પર પણ છે.
એનો આધાર તાપમાન ઉપર પણ છે, એનો આધાર દબાણ ઉપર પણ છે. આ મુદ્દાની આપણે જો ચર્ચા કરીએ તો આપણે પહેલાં જોઈ ગયા એક ઉદાહરણ, બીકરની અંદર પાણી લઈને એમાં શાહીનું એક ટીપું નાખી દીધું. તો આ જે શાહીના અણુઓ છે એ ધીમે ધીમે બીકરના પાણીમાં પ્રસરણ પામે છે, પણ એની ગતિ ખૂબ ધીમી હોય છે અને કદાચ આખા બીકરમાં પ્રસરણ પામે ત્યાં સુધીનો આપણો સમયગાળો નોંધી લઈએ. હવે એને બદલે આપણે બીજું કરીએ કે બીકરમાં પાણી લઈને શાહીનું ટીપું નાખીએ આપણે, અને પછી બીકરની ઉપરની સપાટી એને આપણે રબરથી એર ટાઈટ બરાબર કરી દઈએ અને ઉપર હાથની મદદથી દબાણ આપીએ. તો દબાણને કારણે રબરની સપાટી પર દબાણ આપીએ, એની નીચે હવા જે હવા છે, હવાનું સ્તર છે એના પર દબાણ આવશે અને હવા પાણી પર દબાણ કરશે, એટલે પાણીના અણુઓની ગતિ થોડી ઝડપી બનશે, જેને કારણે પ્રસરણનો દર વધી જશે. એટલે પહેલાં કરતાં ઓછા સમયમાં હવે શાહીનું ટીપું સમગ્ર બીકરના પાણીમાં પ્રસરણ પામશે. તો આ રીતે દબાણને કારણે પ્રસરણનો દર વધી ગયો. તાપમાન કઈ રીતે આપણે જરૂરી જોઈ લઈએ આપણે. તો આપણે બીકરમાં પાણી લઈને શાહીનું ટીપું નાખી દીધું છે, પ્રસરણનો દર ખૂબ ધીમો છે, પણ એ બીકરને આપણે ઉષ્મા આપીએ એટલે સ્વાભાવિક છે કે અણુઓની ગતિ ઝડપી બની જાય છે, અને અણુઓની ગતિ ઝડપી બને એટલે પ્રસરણનો દર ઝડપી બની જાય છે. એટલે તાપમાન વધતા પ્રસરણનો દર વધે છે. તો આ રીતે પ્રસરણના દરનો આધાર શાના પર છે? તો નંબર 1 સંકેન્દ્રણ ઢોળાંશ પર છે, નંબર 2 પટલની પ્રવેશશીલતા પર છે, નંબર 3 તાપમાન પર છે, અને નંબર 4 દબાણ પર છે. હવે પટલની પ્રવેશશીલતા, તો જે અણુઓ પટલની આરપાર પ્રવેશી શકતા હોય તેનું પ્રસરણ ઝડપી થશે, અને જે પ્રવેશી ન શકતા હોય તેનું પ્રસરણ ધીમું થાય. તો અહીંયા પ્રશ્ન 1 માર્કમાં આવી શકે, પ્રસરણ દરનો આધાર શાના પર નથી? તો 4 બાબત પર છે. તો હવે કયા માધ્યમમાં પ્રસરણ ઝડપી થાય છે, કયા માધ્યમમાં પ્રસરણ ધીમું થાય? તો અહીંયા પ્રશ્ન પૂછાશે, પ્રસરણ દર એના વધતા ક્રમ માટે શું સાચું છે? એટલે હવે વધતા ક્રમ માટે ગ્રેટર ધેન લેસ ધેનની સંજ્ઞા વાપરેલી હશે. તો અહીંયા હશે વાયુ લેસ ધેન પ્રવાહી લેસ ધેન ઘન. બીજું આપેલું હશે ઘન પ્રવાહી વાયુ. તો આ રીતે 4 વિકલ્પ આપેલા હશે. તો અહીંયા વધતા ક્રમ માટે પૂછેલું છે, એટલે પહેલાં સૌથી ધીમું પ્રસરણ થતું હોય તે માધ્યમ લેવાનું, પછી એના કરતાં વધુ, પછી એના કરતાં વધુ. તો અહીંયા આપણે લઈએ ઘન પદાર્થમાં પ્રસરણ સૌથી ધીમું થાય છે, એના કરતાં ઝડપી પ્રવાહીમાં પ્રસરણ થાય છે, અને સૌથી ઝડપી વાયુનું પ્રસરણ થાય છે. એટલે સાચો વિકલ્પ આ આવશે. બરાબર. કદાચ સંજ્ઞા બદલીને પણ ઉલટ વાયુ ઘન પદાર્થ આપીને પણ આપેલા હોય અહીંયા. તો વધતા ક્રમ માટે કયું સાચું છે? તો વધતા ક્રમ તો પહેલાં સૌથી ધીમું પ્રસરણ થતું હોય તે માધ્યમ એટલે ઘન પદાર્થ, એના કરતાં ઝડપી પ્રસરણ થતું હોય તે માધ્યમ એટલે પ્રવાહી, અને સૌથી ઝડપી પ્રસરણ થતું હોય તે વાયુ. આ જ પ્રશ્ન પ્રસરણ દર
હવે ઘટતા ક્રમ માટે પૂછેલું છે. ઘટતો ક્રમ એટલે સૌથી પહેલાં સૌથી ઝડપી પ્રસરણ થતું હોય તે લેવું પડે, પછી એના કરતાં ધીમું ને એના કરતાં ધીમું. તો સૌથી ઝડપી પ્રસરણ થાય છે વાયુ, એના કરતાં ઓછા ક્રમમાં પ્રવાહી, અને સૌથી ધીમું પ્રસરણ ઘન પદાર્થમાં થશે. તો આ એનો સાચો વિકલ્પ છે. તો આ રીતે MCQમાં પ્રસરણ દરના વધતા ક્રમ માટે કયું સાચું છે, પ્રસરણ દરના ઘટતા ક્રમ માટે શું સાચું છે, એ પ્રશ્ન આ રીતે પૂછાય છે અને આવા 4 વિકલ્પ આપવામાં આવે છે. તો આ પહેલો પ્રશ્ન અહીંયા થઈ ગયો, પ્રસરણ અને તેના ગુણધર્મો. વ્યાખ્યા થઈ ગઈ પ્રસરણની, એના ગુણધર્મો થઈ ગયા. હવે આપણે જોઈએ બીજો મહત્ત્વનો પ્રશ્ન જે વારંવાર પૂછાયેલો છે, અને જે સાનુકૂલિત પ્રસરણ અને તેના ગુણધર્મો. તો અહીંયા સાનુકૂલિત પ્રસરણ, તો અહીંયા આપણે પ્રસરણ જે જોઈ ગયા એમાં પહેલું આપણે જોઈ ગયા સાદું પ્રસરણ, કે જે મંદ વહનની ક્રિયા છે, કોઈ વાહક અણુની જરૂર પડતી નથી. બીજું સાનુકૂલિત પ્રસરણ અને ત્રીજું સક્રિય વહન. તો સાનુકૂલિત પ્રસરણ એ પણ એક પ્રકારનું મંદ વહન જ છે. અને મંદ વહન આપણે જોઈ ગયા કે એની દિશા વધુ સંકેન્દ્રણ ધરાવતા માધ્યમ તરફથી ઓછા સંકેન્દ્રણ ધરાવતા માધ્યમ તરફ હોય છે. બીજું, એના માટે કોઈ જૈવિક શક્તિ વપરાતી નથી. એટલે સાદા પ્રસરણની જેમ બંને મુદ્દા આવી ગયા. પણ ત્રીજો મુદ્દો, સાદા પ્રસરણની અંદર વાહક પ્રોટીનની જરૂર પડતી નથી, જ્યારે સાનુકૂલિત પ્રસરણ માટે વાહક પ્રોટીનના મધ્યસ્થીની જરૂર પડે છે. વાહક પ્રોટીનની મધ્યસ્થીની જરૂર પડે, પણ જૈવિક શક્તિનો ઉપયોગ થતો નથી. અને આમાં પણ પ્રસરણ છે એટલે સાંદ્રતાનો ઢોળાંશ હોવો તો જરૂરી જ છે અહીંયા. તો અહીંયા આપણે જો સાનુકૂલિત પ્રસરણ, તો જે પ્રસરણ સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થતું હોય, જૈવિક શક્તિનો ઉપયોગ થતો ન હોય, પરંતુ વાહક પ્રોટીનના મધ્યસ્થીની જરૂર રહેતી હોય, વાહક પ્રોટીન દ્વારા થતું હોય, તેવા વહનને સાનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો અહીંયા છે, આ ક્રિયા માટે સાંદ્રતાનો ઢોળાંશ સર્જાવો અત્યંત જરૂરી છે, કારણ કે સાંદ્રતાના ઢોળાંશ વગર તો પ્રસરણની ક્રિયા થઈ જ ન શકે. હવે અહીંયા આપણે જોઈએ તો પ્રસરણના દરનો જે આધાર છે એ પદાર્થોના સ્વરૂપ અથવા કદ પર નિર્ભર કરે છે. એટલે કે નાના કદના અણુઓ હોય તેનું વહન ઝડપી થાય છે, જ્યારે મોટા કદના અણુઓ એનું પ્રસરણ ધીમું થાય છે. બીજું, આ જે પ્રસરણ, જે સાનુકૂલિત પ્રસરણ વનસ્પતિઓમાં થાય છે, એના માટે વાહક પ્રોટીનની જરૂર પડે છે. અને વાહક પ્રોટીન માટે આપણે કોષરસ સ્તરની રચના શીખી ગયા છે. તો અહીંયા જે કોષરસ સ્તરની રચના છે એમાં આ જે બતાવ્યા છે એ છે ફોસ્ફોલિપિડના 2 સ્તરો. અને ફોસ્ફોલિપિડના સ્તરની બહાર અહીં આપણે આ રીતે જોઈ ગયેલા પ્રોટીન છે, અંદર પણ પ્રોટીન છે. અને કેટલાક પ્રોટીન આ જે બતાવેલા છે એ અંદરથી બહારની તરફ પ્રક્ષેપિત થયેલા છે. તો આ જે પ્રોટીન છે એ વાહક પ્રોટીન તરીકે વર્તે છે. એ જૈવિક શક્તિના ઉપયોગ વગર સાનુકૂલિત પ્રસરણમાં પણ ભાગ લે છે, અને જૈવિક શક્તિનો ઉપયોગ કરીને સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં સક્રિય વહનમાં પણ ભાગ લે છે. તો અહીંયા કોષરસ સ્તરની બહારની બાજુથી કોષરસ સ્તરની અંદરની બાજુ, બરાબર છે, એનું વહન કરવું હોય તો આ વાહક પ્રોટીન દ્વારા વહન થાય છે. બીજું આપણે જોઈએ કે બાકીની જે દિવાલ છે આની અંદર ફોસ્ફોલિપિડના સ્તરોની અંદર આ જે ટાંકણીના માથા જેવા છેડા બતાવેલા છે
એ જલ અનુરાગી છેડા છે અને પૂંછડી જેવા તંતુમય છેડા છે એ જલ વિતરાગી છેડા છે. એટલે બહારની જે સપાટી છે જલ અનુરાગી છે. એટલે જે દ્રવ્યો લિપિડમાં દ્રાવ્ય હશે, કારણ કે કોષરસ સ્તરમાં લિપિડ છે, ફોસ્ફોલિપિડ છે, તો લિપિડમાં દ્રાવ્ય હશે તે અણુઓનું પ્રસરણ ઝડપી થશે, પણ લિપિડમાં અદ્રાવ્ય હોય તો એનું પ્રસરણ ધીમું થાય. બીજું, ફોસ્ફોલિપિડના સ્તરની બહારની સપાટી જલ અનુરાગી છે. એટલે જે અણુઓ પણ જલ અનુરાગી હોય તો તેનું પ્રસરણ પણ ધીમું થશે. અહીંયા તો અહીંયા આપણે હવે જોતા જઈએ મુદ્દાક્રમ મુજબ કે પ્રસરણના દરનો આધાર એક તો સ્વરૂપ અને એના આકાર અથવા કદ પર છે. નાના કદના અણુઓ ઝડપથી વહન થઈને પ્રસરણ પામી શકે, મોટા કદના અણુઓ તો પ્રસરણ ધીમું થશે. બીજું આપણે જોઈએ કે કોઈપણ પદાર્થનું પ્રસરણ પટલનો મુખ્ય પદાર્થ એટલે ફોસ્ફોલિપિડ છે, તો આ લિપિડની દ્રાવ્યતા પર આધાર રાખે છે. લિપિડમાં ભળી જનાર એટલે કે લિપિડમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થ પટલના માધ્યમથી ઝડપથી પ્રસરણ પામે. લિપિડમાં દ્રાવ્ય પદાર્થનું પ્રસરણ ઝડપી થાય, લિપિડમાં અદ્રાવ્ય હોય તેનું પ્રસરણ ધીમું થાય. બીજું આપણે જોઈએ કે ફોસ્ફોલિપિડના જે સ્તર છે એની બહારની સપાટી જલ અનુરાગી છે. તો જે પદાર્થની પ્રકૃતિ પણ જલ અનુરાગી હોય તે પટલના માધ્યમમાંથી પસાર થવું એના માટે મુશ્કેલ છે. તો આવા પદાર્થનું જે વહન છે એ સાનુકૂલિત રીતે થાય છે અને એના માટે આપણે જોઈએ કે આ અણુને પસાર કરવા માટે પટલમાં વિવિધ પ્રોટીનના સ્થાન નિશ્ચિત થયેલા હોય છે. આપણે જોઈ ગયા પટલની આરપાર ગોઠવાયેલા અંદરથી બહારની તરફ પ્રક્ષેપિત થયેલા કેટલાક પ્રોટીન જે આવા લિપિડમાં અદ્રાવ્ય હોય તેવા આયનોના વહનમાં મદદ કરે છે. આ પ્રોટીન સંકેન્દ્રણ ઢાળને સ્થાપિત કરી શકતા નથી. આ અણુના પ્રસરણ માટે સંકેન્દ્ર ઢાળ નિશ્ચિત રીતે પહેલાંથી અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. પટલમાં રહેલું પ્રોટીન તો માત્ર વહનનું જ કાર્ય કરે, એ સંકેન્દ્રણ ઢાળનું સર્જન કરી શકતા નથી. ઢાળનું સર્જન તો બંને બાજુ આયનો એનું પ્રમાણ કેટલું છે એના પર એનો આધાર હોય છે. હવે આ પ્રકારના વહનમાં પ્રોટીનની મદદ મળતી હોય તો આવી ક્રિયાને એટલે વાહક પ્રોટીન દ્વારા સંકેન્દ્ર ઢોળાંશની દિશામાં અને જૈવિક શક્તિના ઉપયોગ વગર વહન થતું હોય તો આપણે એને કહીશું સાનુકૂલિત પ્રસરણ. તો આ પ્રકારના પ્રસરણમાં પદાર્થને પટલની આરપાર પસાર કરવાની ક્રિયામાં વિશિષ્ટ પ્રોટીન મદદરૂપ થાય છે અને તેમાં એટીપી ઉર્જાનો વપરાશ થતો નથી. પટલમાં પ્રોટીન જોઈ ગયા આપણે આકૃતિમાં, અને સંકેન્દ્ર ઢોળાંશની દિશામાં પ્રસરણ થાય છે એટલે એટીપીમાંથી ઉર્જાનો વપરાશ એમાં થતો નથી. આ સાનુકૂલિત જે પ્રસરણ છે એ સંકેન્દ્રણ ઢાળની દિશામાં થાય એટલે વધુ સંકેન્દ્રણ ધરાવતા વિસ્તાર તરફથી ઓછા સંકેન્દ્રણ ધરાવતા વિસ્તાર તરફ થાય, ઓછાથી વધુ સંકેન્દ્રણ ધરાવતા વિસ્તાર તરફ એ સાનુકૂલિત પ્રસરણ થતું નથી. એ જો થાય તો સક્રિય વહન થાય એમાં, બરાબર છે. તો ઉર્જાનો ઉપયોગ ક્યારે આવશ્યક બને? જો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થતું હોય ત્યારે, અને આવા વહનને આપણે સક્રિય વહન કહીશું. એ પણ વાહક પ્રોટીન દ્વારા જ થાય છે, પણ સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા ધરાવતા મધ્યમ તરફ થાય છે અને એટીપી એમાંથી ઉર્જાનો ઉપયોગ થાય છે. તો આ રીતે વાહક પ્રોટીન દ્વારા સાનુકૂલિત પ્રસરણ થતું હોય છે. તો જ્યારે બધા જ વાહક પ્રોટીન અણુઓ ક્રિયાશીલ બને, અને બધા જ વાહક પ્રોટીન ક્રિયાશીલ બને એટલે સ્વાભાવિક છે કે ત્યારે વહનનો દર કેવો હોય છે? મહત્તમ હોય છે. ઓછા પ્રોટીન સક્રિય બને, પ્રસરણનો દર ઓછો હોય, એટલે બધા જ પ્રોટીન જ્યારે સક્રિય બને, ક્રિયાશીલ બને અને આયનોનું વહન કરવા માંડે ત્યારે એ વહનનો દર કેવો હોય છે? મહત્તમ હોય છે. તો અહીંયા આ જે સાનુકૂલિત પ્રસરણ એ વિશિષ્ટ પ્રકારનું છે. એ કોષોને પદાર્થ મેળવવા માટે પસંદગીની તક પૂરી પાડે છે.
અહીંયા એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે વિવિધ પ્રકારના આયનો કોષની અંદર કે બહાર જતા હોય છે, તો જુદા જુદા પ્રકારના આયનોના વહન માટે આવા આયન માર્ગ અને આયન પંપ જુદા જુદા હોય છે. દાખલા તરીકે એક પ્રોટીન જે આયન માર્ગ તરીકે વર્તે છે કે આયન પંપ તરીકે વર્તે છે અને એ કેલ્શિયમનું વહન કરે છે, તો એ માત્ર કેલ્શિયમ આયનોનું જ વહન કરે, એ પોટેશિયમનું વહન નહીં કરશે, મેગ્નેશિયમનું વહન નહીં કરશે. કેટલાક પ્રોટીન પોટેશિયમના વહન માટે હોય, તે માત્ર પોટેશિયમ આયનોની જ અવરજવર કરશે, એનાથી સોડિયમ કે કેલ્શિયમની અવરજવર નહીં થાય. તો આ રીતે જુદા જુદા આયનોના વહન માટે આયન માર્ગ અને આયન પંપ જુદા જુદા હોય છે. હવે આ સાનુકૂલિત પ્રસરણની વિશેષતાઓ જોઈએ. માત્ર વિશેષતા એ પણ 2 માર્કમાં પૂછી શકાય છે. તો આ જે સાનુકૂલિત પ્રસરણ છે પ્રોટીનની મદદથી થાય છે. તો આ પ્રોટીનની જે પાર્શ્વ શૃંખલા સાથે પ્રતિક્રિયા કરતા અવરોધકો પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે. એટલે દાખલા તરીકે કોઈ આયનનું વહન કરતા હોય, એ આયનના બંધારણ જેવો જ કોઈક પદાર્થ હોય, એ પણ એની સાથે આવીને જોડાઈ શકે, એના પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે. તો આવા જે પ્રોટીન છે એ અણુઓને પસાર થવા માટે અંદર પ્રોટીન માર્ગ બનાવે છે, જેને આપણે કહીશું આયન માર્ગ. અને જ્યારે એ સંકેતન ઢોળાવની વિરુદ્ધ દિશામાં વહન કરે, જૈવિક શક્તિનો ઉપયોગ થાય, ત્યારે આપણે એને કહીશું આયન પંપ. એમાંના કેટલાક જે આયન માર્ગ છે હંમેશા ખુલ્લા હોય છે અને કેટલાક નિયંત્રિત હોય છે. કેટલાક માર્ગ મોટા હોય છે જે વિવિધ પ્રકારના અણુઓને પોતાની આરપાર જવાની પરવાનગી આપે છે. જ્યારે પોરિન્સ, આ એક ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. એક પ્રકારના પ્રોટીન છે કે જે મોટા કદના અણુઓ જેવા કે રંજક દ્રવ્ય કણો, કણાભસૂત્ર અને બેક્ટેરિયાના બાહ્ય પટલમાં મોટા કદના છિદ્રોનું નિર્માણ કરે છે, જે પટલમાંથી નાના કદના પ્રોટીન જેટલા કદના અણુઓને પસાર થવા દે છે. તો રંજક કણો, કણાભસૂત્ર અને બેક્ટેરિયાના કોષરસ પટલમાં કોણ છિદ્રો ઉત્પન્ન કરે છે? તો પોરિન્સ. યાદ રાખજો, 1 માર્કનો આ મહત્ત્વનો પ્રશ્ન થઈ ગયો છે, પોરિન્સ પ્રોટીન. હવે આ વહન કઈ રીતે થાય છે? તો અહીંયા આપણે જોઈ શકીએ આકૃતિમાં કે આ કોષરસની રચના જે બતાવી છે આપણને, કોષરસ પટલની રચના, આ કોષની બહારની બાજુ છે, આ કોષની અંદરની બાજુ છે. આ આયનો જે કોષની બહારની તરફ ગોઠવાયેલા છે, દેખાય છે? આ બધા બહારની તરફ ગોઠવાયેલા છે. તો અહીંયા આ આયન કોષરસ પટલ સાથે જોડાય છે. હવે કોષરસ પટલમાં આવેલા આ પ્રોટીન એનું વહન બહારની સપાટીથી અંદરની સપાટી તરફ કરે છે, અને અંદરની સપાટી પર આવે એટલે એ આયનને અંદરની સપાટી પર મુક્ત કરી દે છે, અને આ વાહક પ્રોટીન પાછા બીજા અણુઓનું વહન કરે છે. આ રીતે બાહ્યકોષીય અણુનું વહન પ્રોટીન પર આધારિત છે, અને તે વહન પ્રોટીન સાથે, વાહક અણુ પ્રોટીન સાથે ભળી જઈને કોષની અંદર અણુને મુક્ત કરે છે. દાખલા તરીકે આપણે લઈએ કે આપણે એક રૂમમાં બેઠા હોઈએ, રૂમની સામે દરવાજા છે, રૂમની એક બાજુની બહાર કોઈક વસ્તુઓ પડેલી છે, ઢગલો પડેલો છે, અને આપણને કહેવામાં આવે કે એને રૂમની બીજી બાજુના રૂમમાં લઈ જાઓ. તો આપણે દરવાજા પાસે જઈને ત્યાંથી વસ્તુને ઉચકીએ, તો આપણે એ દ્રવ્યના અણુઓ માટે આપણે પોતે વાહક બની ગયા. તો આપણે એનો સ્વીકાર કર્યો, એટલે અહીંયા પ્રોટીન આયન્સ એટલે વાહક આયન સંકુલ બની ગયું. હવે આ સંકુલ અંદરની દિશા તરફ સ્થાનાંતર કરશે, અને અંદર આવીને આપણે બીજા દરવાજે જઈને એને બીજી દરવાજે બાજુ મુક્ત કરી દઈએ. તે રીતે આ વાહક પ્રોટીન પણ બાહ્ય સપાટી પર આયનો ગ્રહણ કરે છે. એક સંકુલ બની ગયું, આયન વાહક સંકુલ કહીશું. હવે આ સંકુલ અંદરની તરફ આવશે, અંદરની તરફ આવીને આ આયનોને
કોષની અંદરની બાજુ મુક્ત કરી દે. તો આ રીતે આ વાહક પ્રોટીન પછી બીજા આયનોનું વહન કરશે. તો આ રીતે પ્રોટીન સાથે આ વાહક અણુઓ આયનો જોડાઈ જાય છે અને કોષની અંદરની તરફ એને મુક્ત કરી દે છે. એનું ઉદાહરણ તરીકે આપણે લઈએ તો જલમાર્ગ આપણે લઈએ, જે 8 પ્રકારના એક્વા પ્રોટીન્સના બનેલા છે. તો અહીંયા ખાસ યાદ રાખજો કે વનસ્પતિઓમાં જે જલમાર્ગ છે એ શાના બનેલા છે? તો એક્વા પ્રોટીન પોરિન્સના બનેલા છે. પોરિન્સ એક પ્રોટીન છે, યાદ રાખજો. 8 એક્વા પોરિન્સના. તો કેટલા એક્વા પોરિન્સના બનેલા છે જલમાર્ગ? એ પણ પ્રશ્ન આવી શકે. તો અહીંયા 2 પ્રશ્ન થઈ ગયા, 1 અને 2. તો પહેલો પ્રશ્ન, જલમાર્ગ શાના બનેલા છે? તો એક્વા પોરિન્સ. જલમાર્ગમાં એક્વા પોરિન્સ આવેલું છે આયનના વહન માટે. અને એ જલમાર્ગમાં એક્વા પોરિન્સની સંખ્યા કેટલી? તો 8 પ્રકારના, યાદ રાખજો. 8 પ્રકારના એક્વા પોરિન્સના એ બનેલા હોય છે. તો આ આકૃતિ પણ આપણે યાદ રાખવાની છે, બરાબર છે. તો અહીંયા આ જે બતાવ્યું છે એ વાહક પ્રોટીન છે. અને કઈ દિશામાં વહન બતાવ્યું છે? વહનની દિશા પણ બરાબર જોઈ લો. વધારે છે ત્યાંથી ઓછા છે તે તરફ, અને વધારે છે ત્યાંથી ઓછા છે તે તરફ જાય છે. એટલે અહીંયા કયા પ્રકારનું પ્રસરણ છે એ પણ MCQમાં પૂછી શકાય. તો આ જે પ્રસરણ છે એ સાનુકૂલિત પ્રસરણ છે. એક તો મંદ વહનની ક્રિયા છે, સંકેન્દ્રણ ઢોળાવશની દિશામાં થાય એટલે કેવું વહન? તો મંદ વહન. વહનની દિશા કઈ? તો વધુ સાંદ્રતા ધરાવતા માધ્યમ તરફથી ઓછી સાંદ્રતા ધરાવતા માધ્યમ તરફ. અને બીજું વાહક પ્રોટીન દ્વારા એનું વહન બતાવેલું છે, અહીંયા જોઈ શકીએ આપણે. એટલે સાનુકૂલિત પ્રસરણ એની આકૃતિ આપેલી છે, એ પણ આપણે એમાં યાદ રાખવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આ જે પ્રશ્નો થઈ ગયો, પહેલું આપણું પ્રસરણ, અને એમાં ખાસ કરીને સાનુકૂલિત પ્રસરણ 3 થી 4 માર્કમાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે. થેન્ક યુ ઓલ.